બસ ઓ સ્ટાર્ટ થઈ ગયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. પધારો, પધારો, પધારો. કેટલા દી પછી? એટલે 3 દી પછી. હા, ગુરુ શુક્ર શનિ લીધો તો પાછા આપણે હાજર થઈ ગયા છીએ આજે તમારી વચ્ચે નવો ટોપિક સાથે. તો આજે આપણે ભણશું. 1 મિનિટ તમારી પાસે છે, જે ગ્રીટિંગ કરવું એ કરી લો. બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને બધાને તમારો સાહેબ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વાલેકુમ અસલામ દાદા. હીરો ઓકે, હિયર નો પિયર. વાલેકુમ અસલામ ભાઈ, એકદમ દાદા મજામાં છે. એમાં 12માં લેક્ચર આવે ને એટલે આમ એટલો હરખ હોય ને કે વાત જવા દો. એમ થાય કે આમ નાચવા મૂડવાયા, પણ હું છે હવે એઝ અ ટીચર તરીકે નાચવું કેમ થોડું ઘણું થોડીક શરમ લાગે એટલે રહેવા દઈએ. તો આપણે ટાઈમ થઈ ગયો છે, 16 થઈ ગઈ છે. આપણે ભણવાનું છે. વેરી ગુડ ઇવનિંગ બેટા, ગોરી, વેરી 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 ગુડ ઇવનિંગ. ઓકે, ડન. દાદા સોરી, તમે કોલ કરવાનું કીધું આજે કરી નાખજો. હા, દાઢી કરાવી નાખી. જો કેમ પણ એકદમ હેન્ડસમ થઈ ગયા ને, ચીકના જેવું. હા, એ લેક્ચર શરૂ કરવાનું તો જે દિવસે આમ શેવિંગ કરાવીને આવું ને તે દી કીધું સાહેબે કે આજે તમે ક્લાસમાં લેક્ચર શરૂ કરશો એટલે શું કહેશો? દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે કે દીકરાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે? પણ આપણે ઈ ના જો ભાઈ. હાલો તો સ્ટાર્ટ કરી. તો બધા આવી ગયા છો? સ્ટાર્ટ કરશું. બધા બંધ કરી દેશો પછી. ઓકે, ડન. આવી ગયા, આવી ગયા, બધા આવી ગયા. અને જો હમણાં હું ખીજાઈશ કે બધા કોમેન્ટ બંધ કરી દો એટલે તમે બધા કોમેન્ટ બંધ કરી દેશો. મને વિશ્વાસ છે, નથી ચોટતું કાંઈ. 1 નંબર છે ભાઈ ઇનાયત અલી, એક નંબર છે બધું. હા, મને ખબર છે. હવે તમે બધા બંધ કરી દો કે હું ખીજાઉં. ઓકે, હા ભાઈ, જી આવી જાવ ને આવી જાજો, લેટ ન કરતા. આજે આપણે ભણવાનું છે રીડ નંબર 1 વર્ડ ઇઝ નીચે, એના વિશે તો આપણે ભણી ગયા છીએ. આજે યુનિટ 2 અને એને અંદર રીડ નંબર 2, બરાબર. રીડ નંબર 2 એ આજે ભણવાની છે. ઓલરેડી યુટ્યુબની અંદર લાઈવ લેક્ચર જ્યારે એક વખત લેવામાં આવેલો વિદ્યાર્થી મિત્રો, એ વખતે કદાચ આપણે આ રીડ 2 છે આપણે ભણ્યા હતા, બરાબર. આજે પાછી પેડ લેક્ચરની અંદર પૂરું કરીએ એટલે કામ પતે. યસ, હા, વિદ્યાકુલનો અને સાથે સાથે યુટ્યુબનો પહેલો લેક્ચર હતો. એ વાત તમારી સાચી છે. હવે સમજી જાઓ દીકરા. હાલો, આવશે બેટા, શોર્ટ નોટ આવશે. મારે દેવાનું છે એ બધું મને યાદ છે, એટલે આ બાજુ ધ્યાન આપશું. આપણે ભણવાનું છે. આજે શું ભણશું? તો આજે આપણે રીડ નંબર 2 એની અંદર એક પોએમ આપેલી છે જેનું નામ આપ્યું છે શેપર શેપ્ડ. બરાબર, શેપર શેપ્ડ. શેપર, શેપને આપનાર વ્યક્તિ, બરાબર. શેપને આપનાર વ્યક્તિ, જેને આપણે બીજી રીતે કહી શકીએ કે ઘડનાર. અને આ ઘડનાર છે એનું અહીંયા આપણે ઘડતર કરવાની વાત છે. ઘડનાર છે એનું ઘડતર કરવાની આપણે અહીંયા વાત કરવાની છે. મારું ફૂલ ફોકસ અને એકદમ કોન્સન્ટ્રેશન ભણાવવાનું ત્યારે જ થશે જ્યારે તમે એ બાજુમાં સમજી જશો. હું લખવાનું, બાગળનું હું કરશું, હું બાકી છે, કાંઈ વસ્તુ એકે વખત એવી એક ઇન્સ્ટ્રક્શન નથી કે જે મેં તમને ન આપી હોય. એટલે 12મું ધોરણ છે ને 5 બીજા એડ કરો, તમારે 17 વર્ષ થયા છે. 17 વર્ષના છોકરાને એકવાર કહેવાનું હોય એ સમજી જાય. રેડી? એટલે હવે સમજજો. જો આ પૂજાને શું જરૂર હશે કે આ વખતે સન્ડે એક્ઝામ એની છે એ પૂછવાની, વોટ્સઅપના ગ્રુપમાં છે એમાં પૂછી શકે. ઓલરેડી શનિવારે આપણે મેસેજ નાખી દઈએ છીએ તોય ખબર હોય તો એ પૂછે, કેમ કે એ લોકોને ન ખબર પડે કે આ સાહેબ શું કહેવા માગે છે. આપણે સોરી નથી કહેવું બેટા, બંધ કરી દો કોમેન્ટ, એમ કહું છું. આવું તો કોકને સંભળાવે ને તો માણસના રવાડા બેઠા થઈ જાય
કે આવું આવું કેમ કહે છે. તો હજી જે કોઈને બુદ્ધિ ન હોય, સામાજિક બુદ્ધિ, બરાબર, તો એ ઓકે લખશે. જેને સામાજિક બુદ્ધિ નહીં હોય એ ઓકે લખશે, હા લખશે. જેને સામાજિક બુદ્ધિ નહીં હોય એ આંકડો લખશે કે 292 જણા હાજર છે. તો જેને સમજાઈ જતું હોય તો સારું કહેવાય, તો આપણે ભણાવી. 100% ફોકસ ન થાય ત્યાં સુધી હું ભણાવતો નથી, અને હું નહીં જ ભણાવું, અને હું કહે નહીં તમને, તમે તાર કર્યા કરો. જો આ હિરેનને હજી નથી ખબર પડતી, સાહેબ હિરેનભાઈ નસીબ નથી ને, તો એને આપણે કાંઈ ન કહી સાહેબ હશે. તો જો હજી આ કે જો આ મહેશ્વરી છે એ નથી સમજતી, એ હા એમ કે છે. હા સાહેબ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર, તમારો લેક્ચર. હું છોકરાઓને સામાજિક બુદ્ધિ કોને કહેવાય એ સમજાવું છું, બરાબર. હા, રોજ તો નથી વાંધો આવતો, આજે મને કોને ખબર આ લોકોને તકલીફ પડે, એ લોકોને પડે, મને કાંઈ નથી પડતી, જાશે એનું, મને હું વાંધો છે. જોયું, આ એ પૂછી લેશે હજી, હિરેનભાઈ કેમ છો, મજા છે, તમારા નંબર બધા પાસે હશે. આ કોઈ દી સમાચાર નહીં પૂછે, અહીંયા ભણાવવા નહીં દે આપણને. જો જો ઇનાયત અલી કે હિરેન સર કેમ છો, એટલે હું આ લોકોને હિરેનભાઈ સામાજિક બુદ્ધિ સમજાવું છું. કેની સામાજિક બુદ્ધિ સમજાવું છું? કે હવે ત્યારે જ આપણે ભણી શકીએ જ્યારે આપણે કોન્સન્ટ્રેશન રાખી શકીએ. કોન્સન્ટ્રેશન મારું ક્યારે રહેશે? જ્યારે તમે અહીંયા બાજુમાં જે તમારા નખરા છે એ બંધ કરી દેશો, ત્યારે વચ્ચે આપણે 5 મિનિટનો સમય આપશું, એની અંદર આપણે જે ક્વેરી છે એ સોલ્વ કરશું. અને હવે મને સારું થઈ ગયું, બાજુમાં કોમેન્ટ છે એવું, જો સમજો સમજો, હાલો રેડી. એસ પટેલ, મને ખબર છે ક્યારે શરૂ કરવું, એટલે પ્લીઝ મહેરબાની કરીને કોઈ સલાહ ન દેવી. એકદમ એટલે એકદમ 100% કોમેન્ટ બંધ થાય ને ત્યારે જ હું બોલીશ, ત્યાં સુધી નહીં બોલું. અને કંઈક તો આવા જ ન સમજતા હા વાળા. સાત મિનિટની કિંમત શું છે એ સમજવું જરૂરી છે. 7 મિનિટ ગઈ આપણી, 15 ચાલુ થાય, 22 થઈ ગઈ છે, હજી આપણે સ્ટાર્ટ ભણવાનું કર્યું નથી. હવે કરવું છે. હવે કોઈ મહેરબાની કરીને ન કમેન્ટ કરતા હો, તમને ખબર ને પાછું હું ખીજાવ છું, રીહાવ છું. તો શેપર, શેપર કોને કહે? તો અહીંયા શેપર માટે બીજો એક શબ્દ તમે ક્રિએટર કહી શકો છો. જે સર્જન કરે એને ક્રિએટર કહેવાય, બરાબર. જે સર્જનાર વ્યક્તિ છે, સર્જન કરનાર વ્યક્તિ છે, એને અહીંયા આપણે ઘડવાની વાત કરવાની છે. કે ભાઈ હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય, જો આવું થાય આ કોમેન્ટમાં આવે ને એટલે હજી એ મગજમાં આવતું હોય, એટલે આવું બધું થાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે, આના કવિ છે. ઓલરેડી કવિ તો છે, સાથે સાથે એણે ફિલ્મોની અંદર એક્ટિંગ કરી છે. યુટ્યુબનો ઉપયોગ કરીને ક્યારેક લખજો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એક્ટિંગ, ફિલ્મ, મૂવી, તો દેખાડશે. સાથે સાથે એને મ્યુઝિકનો શોખ હતો, એ પોતે મ્યુઝિશિયન છે. જો આ સિપાને ન ખબર પડી એટલે પાછી એણે ઓકે કીધું, કે ન ખબર પડે મનમાં ઓકે ન કહી દે, આયા કે નથી પૂછાતા બેટા. કવિના નામને આપણે ગુજરાતી થોડા ભણીએ છીએ, પૂછાય? ન પૂછાય. જો આસિફાને હજી એમ કીધું, કવિ છે એમ કીધું ને, એટલે આસિફા એવું કહે છે કે સાહેબ તમારે જેવાય. હા, તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે, બરાબર. આવું કંઈ કહે નહીં, પણ તો આ તો ખાલી તમને માહિતી આપું છું કે 2 એપ્રિલે 1898ની અંદર એનો જન્મ છે, અને 23 જૂન 1990માં એ સ્વર્ગવાસી બની ગયા હતા. એનું એવું કેવું છે કે જે ઘડનાર વ્યક્તિ છે ને એનું કામ છે સમાજને ઘડવાનું, વ્યક્તિને ઘડવાનું, બધાને ઘડવાનું. પણ જ્યારે ઘડનાર વ્યક્તિ ઘડવાની શરૂઆત કરે છે તો દુનિયાની અંદર બહુ બધી વસ્તુનું ઘડતર થયું. હું છું, તમે છો, પૃથ્વી છે, પૃથ્વીની અંદર જે આવ્યું હોય નદી, તળાવ, સરોવર, જંગલ, પ્રાણી, પશુ, પંખીઓ, આ બધાનું ઘડતર કરવામાં આવ્યું છે. તો ઘડતર કરનાર વ્યક્તિ કાંઈક ને કાંઈકનું ઘડતર કરતો હોય. અહીંયા આપણે એ સમજવાનું છે, ઘડનાર ઘડે છે, પણ એ પોતે કેવી રીતે ઘડાય? હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને એવું છે કે ભાઈ હું તો બધાને ઘડું, તો મારું ઘડતર ક્યારે? બરાબર, મારે તે કંઈક શીખવું છે, મારામાં કંઈક નવું અપડેશન આવે, અપગ્રેડ થાય, એવું મારે શીખવું છે. તો મારે ઘડવું નથી, મારે ઘડાવવું છે, બરાબર. જે વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે હું ભણાવું છું, તમે ભણો છો, તો હું ભણાવનાર છું, તમે ભણનાર છો. તો હું જે કાંઈ ભણાવું, જે કાંઈ સમજો છો, એનું ઘડતર તમારું થાય છે એવું સમજો. તો હું ઘડતર કરનાર છું,
તમે ઘડાનાર છો, તમે ઘડાવ છો, પણ મારે એવું વિચારવું છે કે ભાઈ કે મારું તો કેમ ઘડતર થશે, એનું તો થઈ જશે, મારે ભણાવનાર નથી બનવું, મારે ભણવું છે. બરાબર, હા મને ખબર છે. એક માની ચોટ્યો ભાઈ. હા.